એ માલિકી, આ જમીનની જે માલિકી છે એ માલિકી સ્વાભાવિક છે કે સરકારની છે, સરકારની એટલે કે નાગરિકોની છે, ગુજરાતના લોકોની છે. તો એ જે જમીન છે એ એના શેઢામાં જેની નજીક હોય એવા માથાભારે તત્વો અથવા તો લાગવગ ધરાવતા અથવા તો રાજકીય વ્યક્તિઓ, આવા બધા એની જમીનમાં એની સર્વેમાં એ જોડી દે છે, જેથી કરીને પેલી જમીનનું કોઈ અસ્તિત્વ ન રહે, સરકારી રેકોર્ડ ઉપર ન રહે. આ મૂળ વાત છે. તો આવી જમીન કેટલી હશે તમે જે શોધી કાઢી છે એમાંથી? સાહેબ, જો આપણે જમીન બાબતની જો વાત કરું તો હું લગભગ 2021-22 થી જે આ જમીન હતી એ બાબતે પેલા તો મારી પાસે શું છે કે એક એવો કિસ્સો આવ્યો કે ભાઈ આ જમીન છે ને એ વધી ગઈ છે. એટલે અહીં પત્રકારની સેવા આપતા મને એટલે મારા મિત્રો હતા અને ગ્રામ્ય વિસ્તાર હતા, એટલે એમાંથી મને એવો કિસ્સો સામે આવ્યો કે જમીન અચાનક વધી ગઈ છે. એટલે મેં આ જમીનોના 7 બાર કઢાવ્યા સર્વે નંબર ઉપરથી. 7 બાર કઢાવીને પછી મેં એમાં બહુ વિશ્લેષણ કર્યું. અને સર, હું એક એવું માનું છું કે કોઈ પણ સમાચાર હોય ને એને વિશ્લેષણ તો કરવું જ પડે, તો જ એ સમાચાર સત્ય શું છે અને ખોટું શું છે એ આપણને જાણવા મળે. એટલે મેં સર્વે નંબર છે એનું વિશ્લેષણ કર્યું ને વિશ્લેષણ કરતા મને એક ખ્યાલ આવ્યો કે જમીન 2005 નો જે સ્કેન કરેલા નકશા આવે છે જે જમીનના સર્વે નંબરના, એ સ્કેન કરેલા નકશામાં જે જમીનનું ક્ષેત્રફળ હતું એનાથી 2016 માં ક્ષેત્રફળ છે તે બમણું થઈ ગયું, એટલે કે વધી ગયું. એટલે પછી મેં થોડો ઊંડાણપૂર્વક વધારે ઉઠ્યો ત્યારે મને થોડોક વધારે એવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ એક સર્વે નંબર છે, જે સર્વે નંબર 220 સર્વે નંબર છે, એ 220 સર્વે નંબરનું મેં આખું વિશ્લેષણ કર્યું હતું. એમાં જે જમીન વધી ગઈ હતી એનું મેં આખું વિશ્લેષણ કરીને બધું જે આપણું કૌભાંડ હતું ને સાહેબ, મહત્વની વાત એ છે કે આજે આપણું કૌભાંડ છે જમીન, એ જમીનનું કૌભાંડ ઓન પેપર પાડવામાં આવે છે. એટલે કે તમે દરિયા આંખે પણ જોઈ શકો છો કે આ કૌભાંડ છે. માત્ર સમજણ એટલી હોવી જોઈએ કે આમાં વિશ્લેષણ કરવાની જરૂર છે. વિશ્લેષણ કરી એટલે ખબર પડી જાય કે આ જમીનમાં કૌભાંડ છે. એટલે પ્રથમ જયારે મેં આ જમીનનું જયારે કૌભાંડનું જયારે વિશ્લેષણ કર્યું ત્યારે ખબર પડી કે ભાઈ ખરેખર આ જમીન છે કે કોઈ પણ નોંધ વગર અથવા તો સરકારની અધિકારીના હુકમ વગર જમીન વધી ગઈ છે. પછી આ બાબતે મેં ઘણા બધા અહેવાલો પ્રસિદ્ધ કર્યા, જે તંત્રને જે અધિકારીઓને જે જાણ કરવી જોઈએ તેમને મેં જાણ કરી, રજૂઆત કરી, અને અંતે જે 220 સર્વે નંબર હતા એમાંથી જે જમીન વધી ગઈ હતી એને હુકમ કરીને જમીનની ખાલસા કરવામાં આવી, ફરીથી સરકારી સર્વે નંબરમાં એને ભરતી કરવામાં આવી. જયારે આ મેં એક જમીન જયારે મેં આમાં હું સફળતા મળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ તો એક જ જમીન છે અને એક જ ગામની જમીન. આવી ઘણા બધા ગામની જમીન હોય છે. ગુજરાતમાં જેટલા પણ તાલુકા છે, આ તાલુકાના જેટલા પણ ગામડા છે એમાં પણ આવી જમીનોમાં આ પ્રકારે કૌભાંડ થઈ શક્યું હોય. એટલે પછી પાછી મેં એમાં ફરીથી રિસર્ચ કરવા માંડ્યો ત્યારે મને એક બીજી જમીન સામે આવી, જે સર્વે નંબર સામે જે 362 સર્વે નંબર છે. આ જે જમીન છે તે રાજકીય વગ ધરાવતા એક વ્યક્તિના સગા સંબંધીની હતી. એટલે સૌથી વધારે મને મુશ્કેલી આ જમીનમાં પડી. 362 સર્વે નંબર, ગામ જસાપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. આ જમીનમાં આખે આખો જે ગૌચર કોને છે, આખે આખું ગૌચર છે. હવે આ ગૌચર પણ એવું કે સોનાની લગડી માફક એક તરફ કેનાલ જાય છે, એક તરફ રોડ જાય છે, અને એના કોર્નર ઉપર રહેલું ગૌચર આજે રાજકીય વગ ધરાવતા જે સંબંધ છે એ પોતાના નામે કરી નાખ્યું હતું, અને એ પણ ઓન પેપર. પછી હું આ બાબતે લડ્યો પછી મને પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર અને ખાસ કરીને DLR માં અમે આ બાબતે રજૂઆત કરીને રજૂઆતના અંતે જે છે તેમાં મને સફળતા મળી. પણ સૌથી મુશ્કેલી વાત એ છે અને આપણી કમનસીબી કહેવાય કે હું સતત આ જે જમીન છે તેમાં 1 થી 1.5 વર્ષ સુધી લડ્યો ને ત્યારે આ જે જમીન છે ને એ જમીનમાંથી ગૌચર નીકળી. ખરેખર તો ગૌચર ગાયો માટે હોય ને ગૌચર ક્યારેય કોઈના નામે થતું નથી, પરંતુ આ જે જમીન જે છે એ નામે થઈ ગઈ. એમાં હું સતત 1 થી 1.5 વર્ષ સુધી લડીને મેં રજૂઆત કરી તંત્રને, તંત્રના અધિકારીઓને. ત્યારે જતા રાજકીય વગ ધરાવતા વ્યક્તિના જે સંબંધ છે તે પાછા આવ્યા. જી સાહેબ. બરાબર છે. હા, તો આ તમે વાત કરી, આપણા એક દર્શક છે ગિરીશભાઈ, એવું કહે છે કે આવી ડીંડક તો કેટલાય ગામમાં છે, તપાસ કરો. તો દર્શક પણ કહી રહ્યા છે. તો દરેક જે અત્યારે ઘણા બધા દર્શકો જોઈ રહ્યા છે આપણે લાઈવ કાર્યક્રમ, એમને વિનંતી છે કે તમારી પાસે જો આ અંગેની કોઈ વિગતો હોય, તમે પોતે આ અંગે કંઈ વિચારતા હો, તો ચોક્કસ અમને કોમેન્ટમાં દ્વારા જણાવો. એમાં જે વાજબી લાગશે એવી કોમેન્ટ અમે આપને બતાવીશું અને એના ઉપર આ સનીભાઈ સાથે ચર્ચા પણ કરીશું.
તો આજે આપણા દર્શક જે કહી રહ્યા છે ગિરીશભાઈ, તો એ કહે છે કે બીજા ગામમાં જે તમે વાત કરી કે આખા ગુજરાતમાં આવું હોવાની સંભાવનાઓ છે. તો આપણે જાણીએ છીએ કે જે આખું જે જમીનોનું જે કૌભાંડ થયું હતું એનું આંદોલન શરૂ થયું હતું દ્વારકા અને જામનગર જિલ્લામાંથી, અને ત્યાં પાલભાઈ આંબલિયાએ જે આખી મુવમેન્ટ ચલાવી હતી આખા રાજ્યમાં, ઘણા બધા જિલ્લાઓમાં એમણે ચલાવી હતી. અને ત્યારે એમણે એવું કહ્યું હતું કે આ જે જમીન રીસર્વેનું જે કૌભાંડ છે, એકની જમીન બીજા ઉપર ને બીજાની જમીન ત્રીજાના ઉપર નાખી દેવામાં આવી છે, ગૌચરમાં મોટા પ્રમાણમાં જમીનોના હેરાફેરી થઈ છે, એવું પાલભાઈએ પણ કહ્યું હતું. અને એણે એ ત્યાં સુધી કહ્યું કે ભારતના ઇતિહાસમાં આજ સુધીનું સૌથી મોટું જમીન કૌભાંડ જે છે આ જમીન રીસર્વેનું કૌભાંડ છે, એવું પણ કહ્યું હતું. એટલે તમારી વાત સાચી છે, તમે તો આના પુરાવા બધા શોધી કાઢ્યા છે અને એની સામે તમે સરકારમાં પણ રજૂઆત કરી, અધિકારીઓને પણ રજૂઆત કરી. તો આ જમીન ક્યાંની છે, કઈ તાલુકાની, કઈ ગામની છે? સાહેબ, સૌથી પહેલા તો આપણે એ કહેવા માંગુ કે ગુજરાતનું કદાચ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી સૌ પ્રથમ એવું કૌભાંડ છે કે જેને ઓન પેપર કૌભાંડ તો જમીનનું કરવાનું, પણ ઓન પેપર એના નામે પણ ચડી જાય. હવે સૌથી પહેલા જયારે હું આપણે કીધું પ્રમાણે કે જયારે મેં આ જમીન બાબતે વિશ્લેષણ કર્યું ત્યારે મને અમુક એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેમાં છે ને એક ચોક્કસ વ્યક્તિ છે જે સ્થાનિક તંત્ર જે છે, સ્થાનિક તંત્રના અધિકારીઓનો વહીવટદાર તરીકે કહેવાય છે. આ ચોક્કસ વ્યક્તિને અધિકારીઓ સાથે બેઠવા ઉઠવાના સારા સંબંધ હોય છે, અને ઈ પોતાના જે સ્વજન છે કયું ગામ છે આ? ગામનું નામ લેશો? ગામ કયું છે, તાલુકો કયો છે, એના અધિકારી કોણ છે? એ સાહેબ જો આપણે કદાચ તો ધાર્મિક તાલુકાનું એક ભરાડા ગામ છે, એમાં કમલેશ પટેલ કરીને છે. હવે આ જે અચ્છા. વ્યક્તિ છે ને ઈ કમલેશ પટેલ પોતે અધિકારીઓ સાથે બેઠવા ઉઠવાના સારા સંબંધ હતા. એના લીધે એ પોતાના પેલા બનાવી દે છે. તે બનાવીને જે જમીન હતી એને વધારી દીધી, અને એ બનાવી જે એના છે એ એજન્ટ તરીકે કામ કર્યું. અને જસાપર ગામના જેટલા પણ 4 કે 5 વ્યક્તિ છે તેના જે 3 અથવા તો 4 લાખ રૂપિયા, બહુ ખાસ તો નહીં કહી શકીએ આપણે, પણ 3 અથવા 4 લાખ રૂપિયામાં જે સરકારી અથવા તો ગૌચર જમીન છે તેને 7/12 બેસાડવાનું આખું આ કૌભાંડ છે તે પાર પાડવામાં આવ્યું છે. બીજું કે જયારે આ જમીનનો જે સર્વે કરવામાં આવ્યો ગુજરાતમાં, રીસર્વે કરવામાં આવ્યું, ત્યારે ખરેખર રીસર્વે કરનાર જે પણ વ્યક્તિ હતા ને એ પ્રાઇવેટ હતા. એટલે આ વ્યક્તિને અધિકારીઓ સાથે પણ ધરોહો હતો અને આ વ્યક્તિ સાથે પણ ધરોહો હતો કે જે વ્યક્તિ સર્વે કરતા હતા અને જે રીસર્વે આખું કરતા હતા. એમને એ તો કોઈ આ જે શનિભાઈ જે વાત કરી રહ્યા છે જમીનની, એ જમીનના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. એ જે જમીન છે એના દ્રશ્યો પણ શનિભાઈએ લીધેલા છે અને આ દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે. જી જી શનિભાઈ, આગળ વધો. તો જે જે ખાનગીકરણ જે થઈ ગયું હતું અને જે ખાનગી લોકો જે છે તે રીસર્વે કરતા હતા એમને ખોળવામાં આવ્યા. એમને મામૂલી રકમથી જે આખું જે પોતાની માલિકીનું જે જમીન હોય એને તો નકશામાં બેસાડવામાં આવ્યું, પરંતુ સાથે સાથે એના સેજા પાસે જે સરકારી જમીન હોય એને પણ નકશામાં આવરી લેવામાં આવ્યો. અને આખું જે કૌભાંડ છે તેને કોઈ પણ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે બેસીને આખું જે જમીન કૌભાંડ છે તેને પાર પાડવામાં આવ્યું. અને જે સરકારી પોતાની માલિકીનું જે ક્ષેત્રફળ હતું એનાથી આ સરકારી જમીનનું જે એક સેટ ક્ષેત્રફળ આવે એ આખું સરકારી જમીનને પણ માલિકીની જમીનમાં દર્શાવી આખું આ જે જમીન છે તેનો કૌભાંડ પાર પાડવામાં આવ્યું. જી